મારી ઢોલીને કાંઈ થાય તેવું ક્યારેય ન જોઈ શકતી, પરંતુ આજે તો એ હંમેશાને માટે ચાલી ગઈ, મને છેતરીને ચાલી ગઈ. આંખ મીચતી વખતે મેં તેને જોઈ તો આરામથી બેઠી હતી. મને થયું મારી ઢોલી હેમખેમ છે, મારા મમ્મી પાપા તેનું ધ્યાન રાખે છે, તો લાવ જરા સૂઈ જાઉં. રાતના 12 વાગ્યે તો મારી ઢોલી હેરાન પરેશાન બેભાન અવસ્થામાં મને જોવા મળી. મારી ઢોલી મારાથી હંમેશા માટે રિસાઈ ગઈ. એમના પારુને હું જોઉં તો તે કોઈ મારા પરિવારનું જ સભ્ય હોય એવો અહેસાસ થાય. મારી ઢોલી જ્યારે એનું મૃત્યુ થયું, એને સંબોધીને એક કાવ્ય લખ્યું, એ ઢોલી એકવાર તો બોલ, જરા લાંબો શ્વાસ લઈને આંખો તો ખોલ. મારા નાની જેટલી પ્યારી મારી બેન ઢોલી, રાખી આશા અંત સુધી પણ નહોતી આંખ ખોલી. બેના માફ કરજે હો, નિંદરે અમને ભરમાવ્યા, અમારા સૌના કારણે તારે યમના તેડા આવ્યા. એ ઢોલી તારું બાળ એ મારું જ બાળ છે, હંમેશા રાખીશ ખ્યાલ એ મારો કોલ છે. એ બેના તેરા નામના કાપ્યા તા વાળ મેં તારા, ને નિર્દોષતા ભાવકુડી આદિ સુલક્ષણ તારા. હે પ્રભુ દેજે મારી ઢોલીને તું સદગતિ, દેજે તેના આત્માની શાંતિ, એ જ ઝંખે મતી. પ્રણામ પ્રણામ મારી બેના ઢોલીને પ્રણામ, મળે તવ જીવની શાંતિ. ઢોલી